મિત્રો, મારું નામ ભૂમિકાબેન રાઠોડ છે. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. કહેવાય છે ને કે પૈસા માણસને સુખ સગવડ આપી શકે છે, પરંતુ સાચા સંબંધો ખરીદી શકાતા નથી. એક જ માતાની ખોરે જન્મેલી બે બહેનો હતી. એક બહેન રહેતી હતી શહેરના આલીશાન મહેલ જેવા બંગલામાં. તેની પાસે પૈસા, ગાડી, નોકર, ચાકર અને સમાજમાં મોટું નામ હતું. અને બીજી બહેન તે ગામના છેવાડે આવેલી એક નાનકડી ઝૂંપડીમાં રહેતી હતી. ઘરમાં બે વાસણ, એક જૂનો ખાટલો અને ચોમાસામાં ટપકતું છાપરું, બસ એટલી જ તેની સંપત્તિ હતી. પણ આ બંને બહેનોમાંથી કોણ સાચું અમીર હતું? આ સવાલનો જવાબ જ્યારે ગામના લોકોને મળ્યો ત્યારે આખું ગામ રડી પડ્યું. કારણ કે જે બહેન પાસે મહેલ હતો તેના દિલમાં જગ્યા નહોતી, અને જે બહેન ઝૂંપડામાં રહેતી હતી તેના દિલમાં આખી દુનિયા સમાઈ જતી હતી. આ છે સવિતા અને કાંતાની હૃદયસ્પર્શી કહાની. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામનું નામ હતું સૂરજપુર. ગામ નાનું હતું, પરંતુ લોકોના દિલ મોટા હતા. ગામની આસપાસ લીલાછમ ખેતરો, કાચા રસ્તાઓ અને દૂર દેખાતા ડુંગરો હતા. આ જ ગામમાં વર્ષો પહેલાં રહેતા હતા હરજીભાઈ અને તેમની પત્ની ગંગાબેન. હરજીભાઈ સામાન્ય ખેડૂત હતા. વધારે જમીન નહોતી, પરંતુ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. તેમને બે દીકરીઓ હતી, મોટી સવિતા અને નાની કાંતા. બંને બહેનો બાળપણમાં એકબીજાના જીવ જેવી હતી. સવિતા મોટી હતી એટલે કાંતાનું ધ્યાન રાખતી. કાંતા જ્યાં જતી ત્યાં સવિતા તેની પાછળ દોડતી. એક દિવસ કાંતા ખેતરમાં રમતી રમતી કાંટામાં પગ મૂકી બેઠી. દીદી, કાંતાએ રડતા કહ્યું. સવિતા તરત દોડી આવી. શું થયું કાંતા? પગમાં કાંટો વાગ્યો. સવિતાએ પોતાનો દુપટ્ટો ફાડી કાંતાના પગ પર બાંધી દીધો. હવે રડતી નહીં, હું છું ને તારી સાથે. કાંતાએ આંખો લૂછી. દીદી, તું મને ક્યારેય છોડશે નહીં ને? સવિતાએ હસીને કહ્યું. પાગલ, બહેન ક્યારેય બહેનને છોડે છે? એ સમયે બંનેનું શું ખબર હતી કે થોડા વર્ષો પછી પૈસા તેમની વચ્ચે એવી દિવાલ ઊભી કરશે કે એક બહેન બીજી બહેનને ઓળખવામાં પણ શરમ અનુભવશે. સમય પસાર થયો. બંને બહેનો મોટી થઈ. સવિતા ભણવામાં સારી હતી. ગામની શાળામાં શિક્ષકોએ પણ કહ્યું હતું કે આ છોકરીને આગળ ભણાવવી જોઈએ. પણ ઘરની ગરીબી જોઈને સવિતાએ ભણવાનું છોડી દીધું. બાપુજી, હવે હું વધારે ભણીને શું કરીશ? તમે મારા બદલે કાંતાને ભણાવો. હરજીભાઈની આંખોમાં પાણી આવી ગયું. દીકરી, તું મોટી છે એટલે હંમેશા ત્યાગ જ કરતી રહે છે. સવિતા હસીને બોલી. બાપુજી, નાની બહેનનું ભવિષ્ય સારું બને એ જ મારો આનંદ છે. કાંતા બહેનની વાત સાંભળીને રડી પડી. દીદી, હું મોટી થઈને તને ક્યારેય દુઃખ નહીં આપું. સવિતાએ તેના માથે હાથ ફેરવ્યો. મને તારા પાસેથી કંઈ નથી જોઈતું, બસ તું સારા માણસ બનજે. પરંતુ જીવનના રસ્તા બંને બહેનોને અલગ દિશામાં લઈ ગયા. સવિતાના લગ્ન ગામના ગરીબ ખેડૂત રમેશ સાથે થયા. રમેશ મહેનતી હતો, પરંતુ જમીન ઓછી હતી. બીજી તરફ કાંતાના લગ્ન શહેરના મોટા વેપારી મહેશભાઈ સાથે થયા. મહેશભાઈનો વેપાર મોટો હતો. કાંતા લગ્ન પછી શહેરમાં રહેવા ગઈ. થોડા વર્ષોમાં મહેશભાઈએ મોટો બંગલો ખરીદ્યો. બંગલામાં માર્બલ ફ્લોર, મોટી કાર, નોકર, ચાકર અને મોંઘી વસ્તુઓ હતી. કાંતા હવે ગામની કાંતા નહોતી રહી. તેના કપડાં મોંઘા થઈ ગયા, બોલવાની રીત બદલાઈ ગઈ, ને ધીમે ધીમે તેના વિચારો પણ બદલાઈ ગયા. એક વખત સવિતા પોતાના પતિ રમેશ અને બાળકો સાથે કાંતાના ઘરે ગઈ. બંગલાના દરવાજા પર ઊભેલા ચોકીદારે પૂછ્યું, કોને મળવું છે? સવિતાએ કહ્યું, કાંતાને. હું એની બહેન છું. ચોકીદાર અંદર ગયો. થોડીવાર પછી કાંતા બહાર આવી. સવિતાએ ખુશ થઈને કહ્યું, કાંતા, કેટલી મોટી થઈ ગઈ મારી નાની બેન. કાંતાએ સવિતાના જૂના કપડાં અને પગમાં પહેરેલી ઘસાઈ ગયેલી ચપ્પલ તરફ જોયું. તેના ચહેરા પર અણગમો આવી ગયો. તમે અહીં શા માટે આવ્યા? સવિતા થોડી આશ્ચર્યમાં પડી. બહેનને મળવા. કાંતાએ ધીમા અવાજે કહ્યું. આ રીતે અચાનક આવી જવું સારું નથી લાગતું. રમેશે વાત સંભાળી. બહેન, અમે તો બસ મળવા આવ્યા હતા. કાંતાએ કહ્યું. હવે હું શહેરમાં રહું છું. અહીં લોકો આવે ને જાય છે. ગામ જેવી વાત નથી. સવિતાના હૃદયમાં કંઈક તૂટી ગયું, પણ તેણે સ્મિત રાખ્યું. બરાબર બહેન, અમે જઈએ છીએ. જતાં પહેલાં કાંતાએ અંદરથી એક નાનું પેકેટ લાવી સવિતાને આપ્યું. આ લઈ જજો. સવિતાએ પેકેટ ખોલ્યું. તેમાં જૂના કપડાં હતા. સવિતાએ કંઈ કહ્યું નહીં. રમેશની આંખોમાં ગુસ્સો હતો, પણ સવિતાએ તેનો હાથ પકડી લીધો. ચાલો. રસ્તામાં રમેશે કહ્યું. સવિતા, તને દુઃખ થયું? સવિતા થોડી હસીને બોલી. બહેન છે
એની પાસે પૈસા આવ્યા છે, કદાચ એને લાગે છે કે હવે આપણું સ્થાન નાનું છે, પણ તું તો એની માટે કેટલું બધું કરતી હતી. સવિતા બોલી, મોટી બહેનનું કામ ગણતરીમાં રાખવાનું નથી. સમય પસાર થઈ ગયો. હરજીભાઈ અને ગંગાબેન વૃદ્ધ થઈ ગયા. તેમને હવે સહારેની જરૂર હતી. સવિતા પોતાના ગરીબ ઘરમાં રહેતી હોવા છતાં દરરોજ માતા પિતાની સેવા કરતી. સવારે ઉઠીને માતા માટે ચા બનાવતી, પિતાને દવા આપતી, ખેતરમાં કામ કરતી, પછી ઘરે આવીને રસોઈ કરતી. કાંતા મહિને એકાદ વખત પૈસા મોકલી દેતી, પરંતુ ફોન ભાગે જ કરતી. એક દિવસ ગંગાબેન ગંભીર રીતે બીમાર પડી. ડૉક્ટરે કહ્યું, શહેરની હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે. હરજીભાઈ પાસે પૈસા નહોતા. સવિતાએ ઘરની બચેલી થોડી ચાંદી વેચી. રમેશે પોતાની જૂની મોટરસાઇકલ વેચી. પણ સારવાર માટે હજુ પણ ઘણા પૈસાની જરૂર હતી. સવિતાએ કાંતાને ફોન કર્યો. બહેન, હા બોલ. મમ્મીની તબિયત બહુ ખરાબ છે. ડૉક્ટરે શહેરમાં સારવાર કરવાનું કહે છે. થોડો સમય મૌન રહ્યું. પછી કાંતાએ કહ્યું, સવિતા, હું અત્યારે બહુ વ્યસ્ત છું. તમે સરકારી હોસ્પિટલમાં લઈ જજો. પણ બહેન, ડૉક્ટરે ખાસ સારવાર કહ્યું છે. મારી પાસે પણ ઘણી જવાબદારીઓ છે. સવિતાએ ધીમેથી કહ્યું, કાંતા, પૈસા નહીં હોય તો હું ઉધાર લઈ લઈશ. તું ફક્ત એકવાર મમ્મીને જોવા આવી જા. કાંતાએ ફોન કાપી નાખ્યો. સવિતા થોડીવાર ફોન તરફ જોતી રહી. તેની આંખમાંથી એક આંસુ પડ્યું. પણ બીજા જ દિવસે કાંતા શહેરથી પોતાના પતિ સાથે વિદેશ જવા નીકળી ગઈ. ગંગાબેનને જ્યારે ખબર પડી કે કાંતા આવી નહીં, ત્યારે તેમણે આંખો બંધ કરી દીધી. મારી કાંતા ખુશ રહે, સવિતા બોલી. મમ્મી, એવું કેમ બોલો છો? ગંગાબેન બોલ્યા. દીકરી, માણસને જે મળે છે એ જ એની કસોટી છે. તારી બહેનને પૈસા મળ્યા છે, કદાચ એ કસોટીમાં છે. થોડા દિવસ પછી ગંગાબેનનું અવસાન થયું. અંતિમ વિધિમાં કાંતા આવી. તે મોંઘી કારમાંથી ઉતરી. મોંઘા કપડાં પહેરેલા હતા. ગામના લોકો તેને જોઈ રહ્યા હતા. કાંતા પોતાની માતાના મૃતદેહ પાસે બેઠી. તે ખૂબ રડી. મમ્મી, મને માફ કરી દેજો. સવિતા તેની બાજુમાં બેઠી. તેણે કાંતાના માથે હાથ મૂક્યો. રડતી નહીં બહેન. કાંતા સવિતાને જોઈને બોલી. દીદી, મેં મમ્મી માટે કંઈ કર્યું નહીં. સવિતાએ કહ્યું, મમ્મીને પૈસા નહીં, સંતાનોનો પ્રેમ જોઈએ હતો. તું આવી ગઈ એ પૂરતું છે. કાંતા વધુ રડી. પરંતુ એ રડવું થોડા દિવસનું હતું. શહેર પાસી ગયા પછી ફરી તે પોતાના વૈભવમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો પસાર થયા. સવિતાના પતિ રમેશનું પણ એક અકસ્માતમાં અવસાન થયું. સવિતા હવે એકલી હતી. તેની પાસે 2 બાળકો હતા, મન્નુ અને ગૌરી. ઘરમાં પૈસા નહોતા, પણ સવિતા બાળકોને હંમેશા એક જ વાત શીખવતી, બાળકો, ગરીબ હોવું ખરાબ નથી, ખરાબ તો માણસનું દિલ ગરીબ હોવું છે. મન્નુ પૂછતો, મમ્મી, માસી બહુ અમીર છે ને? હા, તો આપણે પણ માસી પાસે જઈએ ને? સવિતા થોડીવાર ચૂપ રહી. પછી બોલી, માસી આપણું લોહી છે, પરંતુ કોઈના ઘેર મદદ માગવા જવું નહીં, મહેનત કરવી. મન્નુએ માથું હલાવ્યું. એક દિવસ સવિતાની ઝૂંપડીમાં ભારે વરસાદ પડ્યો. છાપરું ટપકવા લાગ્યું. પાણી ઘરમાં ભરાઈ ગયું. મન્નુ અને ગૌરી એક ખૂણામાં બેઠા હતા. ગૌરી રડતા બોલી, મમ્મી, આપણું ઘર કેમ આવું છે? સવિતાએ દીકરીને ગળે લગાવી લીધી. એક દિવસ આપણું ઘર પણ સારું હશે બેટા. ક્યારે? સવિતા હસીને બોલી, જ્યારે ભગવાન ઈચ્છશે. એ જ રાત્રે સવિતાએ મનમાં નક્કી કર્યું કે હવે તે બીજા લોકોના ખેતરમાં મજૂરી કરતાં કરતાં બાળકનું ભવિષ્ય બનાવશે. તેણે સવારે 5 વાગે ઉઠીને કામ શરૂ કર્યું. ખેતરમાં મજૂરી, બપોરે બીજા ઘરમાં વાસણ ધોવા, સાંજે સિલાઈ, રાત્રે બાળકોને ભણાવવું. તેનું શરીર થાકી જતું, પરંતુ મન ક્યારેય હારતું નહીં. બીજી તરફ કાંતાની જિંદગી બહારથી ખૂબ સુંદર હતી, પરંતુ અંદરથી બધું તૂટવા લાગ્યું. મહેશભાઈના વેપારમાં ભારે નુકસાન થયું. એક પછી એક મિલકતો વેચાવા લાગી. બેંકની લોન વધી ગઈ. કાંતાના બંગલાની બહાર જે લોકો રોજ આવતા, તેઓ હવે ફોન પણ ઉઠાવતા નહોતા. એક દિવસ મહેશભાઈએ કહ્યું, કાંતા, આપણે બંગલો વેચવો પડશે. કાંતા ચોંકી ગઈ. શું? હા, હવે આપણા પાસે કોઈ રસ્તો નથી. કાંતાએ પોતાના દાગીના જોયા. એક પછી એક બધું વેચાઈ ગયું. મહેલ જેવો બંગલો પણ ગયો. જે જીવન પર તેને ગર્વ હતો, તે એક જ વર્ષમાં હાથમાંથી સરકી ગયું.
હવે કાંતા એક નાનકડા ભાડાના ઘરમાં રહેતી હતી. એક રાત્રે તે જૂના ફોટા જોઈ રહી હતી. એક ફોટામાં બે નાની બહેનો હતી, સવિતા અને કાંતા. સવિતાએ બાળપણમાં કાંતાને હાથમાં ઉંચકી હતી. કાંતાની આંખમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલી, દીદી, મેં તને શું આપ્યું અને તું મને શું આપતી રહી? એક દિવસ કાંતાને ખબર પડી કે સવિતા હજુ પણ એ જ ગામમાં રહે છે. કાંતા બસમાં બેસીને સૂરજપુર પહોંચી. તેના શરીર પર સાદી સાડી હતી. કોઈ નોકરો નહોતા, કોઈ કાર નહોતી, કોઈ ગર્વ નહોતો, માત્ર આંખોમાં પસ્તાવો હતો. ગામના રસ્તે ચાલતી વખતે તેને પોતાની જૂની યાદો આવતી હતી. છેવટે તે સવિતાની ઝૂંપડી પાસે પહોંચી. બારણું ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો, કોણ? હું છું. સવિતાએ બારણું ખોલ્યું. સામે કાંતાને જોઈને તે થોડા ક્ષણ સુધી કંઈ બોલી નહીં. કાંતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દીદી. સવિતાએ તરત તેને ગળે લગાવી લીધી. કાંતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. દીદી, મને માફ કરી દે. સવિતાએ તેના માથે હાથ ફેરવ્યો. માફી શેની? મેં તને ગરીબ સમજી, તારા કપડાં જોઈ શરમ અનુભવી, તને મારા ઘરમાં આવવા પણ મનાઈ કરી. મમ્મી બીમાર હતી ત્યારે પણ હું આવી નહીં. સવિતા ચૂપ રહી. કાંતા બોલતી રહી. આજે મારી પાસે કશું નથી. બધું ગયું. પૈસા, બંગલો, ગાડી, બધું. સવિતાએ ધીમેથી કહ્યું. પણ તારી પાસે હજુ એક વસ્તુ છે. કાંતાએ આશ્ચર્યથી પૂછ્યું, શું? તારી બહેન. કાંતા ફરી રડી પડી. દીદી, તું મને નફરત કરતી નથી? સવિતાએ કહ્યું. બહેન સાથે નફરત ક્યાંથી કરું? મને દુઃખ થયું હતું પણ નફરત ક્યારેય નહોતી. મનુ અને ગૌરી બહાર આવ્યા. સવિતાએ કહ્યું, બાળકો, આ તમારી માસી છે. મનુએ કાંતાને નમસ્કાર કર્યો. કાંતાએ બંને બાળકોને ગળે લગાવી લીધા. તેની આંખમાંથી આંસુ અટકતા નહોતા. તે દિવસે કાંતાએ પહેલીવાર ઝૂંપડીમાં બેસીને સાદી રોટલી અને દાળ ખાધી. તેને લાગ્યું કે વર્ષો પછી તેને સાચો સ્વાદ મળ્યો છે. થોડા દિવસો પછી કાંતાએ સવિતાને કહ્યું, દીદી, મારી પાસે હવે થોડા પૈસા બચ્યા છે. હું ફરીથી કંઈક કામ શરૂ કરવા માગું છું, પણ આ વખતે હું એકલી નહીં કરું. સવિતા હસીને બોલી, મારે તારા પૈસાની જરૂર નથી. કાંતાએ કહ્યું, મને ખબર છે, પરંતુ મને તારી જરૂર છે. બંને બહેનોએ સાથે મળીને ગામમાં મહિલાઓ માટે સિલાઈનું નાનું કેન્દ્ર શરૂ કર્યું. સવિતા કામ શીખવતી, કાંતા વ્યવસ્થા કરતી. થોડા સમયમાં ગામની ઘણી ગરીબી મહિલાઓને રોજગાર મળ્યો. જે બહેન એક સમયે ગરીબીથી શરમાતી હતી, એ જ બહેન હવે ગરીબ મહિલાઓ માટે કામ ઊભું કરતી હતી. એક દિવસ ગામના એક વૃદ્ધે કહ્યું, આજે સમજાયું કે સાચી અમીરી બંગલામાં નથી હોતી. બીજા વૃદ્ધે કહ્યું, હા, સાચી અમીરી તો સવિતાના દિલમાં હતી. કાંતાએ આ વાત સાંભળી. તે સવિતા પાસે આવી. દીદી, આજે મને સમજાયું કે તું ઝૂંપડીમાં રહેતી હતી, પણ તું ક્યારેય ગરીબ નહોતી. સવિતા હસીને બોલી, અને તું મહેલમાં રહેતી હતી, પણ તું પણ ખરાબ નહોતી. બસ પૈસાએ તને થોડા સમય માટે સાચી અમીરી ભૂલાવી દીધી હતી. કાંતાએ બહેનને હાથ પકડી લીધો. સમય પસાર થયો. બંને બહેનોનું સિલાઈ કેન્દ્ર મોટું બન્યું. ગામની છોકરીઓ ત્યાં કામ શીખવા આવવા લાગી. સવિતા અને કાંતાએ મળીને એક નાનું અનાથાલય પણ શરૂ કર્યું. ત્યાં એક દિવાલ પર સવિતાએ પોતાના હાથથી લખ્યું, પૈસા માણસને મોટો બનાવે છે, પણ સંસ્કાર માણસને મહાન બનાવે છે. નીચે કાંતાએ બીજી એક લાઈન લખી, સાચો સંબંધ એ નથી કે સુખમાં તમારી સાથે કોણ ઊભું છે. સાચો સંબંધ એ છે કે દુઃખમાં તમારો હાથ કોણ છોડતું નથી. બંને બહેનો એ લખાણ સામે ઊભી હતી. કાંતાએ સવિતાને કહ્યું, દીદી, જો તું એ દિવસે મને માફ ન કરે તો? સવિતા હસીને બોલી, તો મારી પાસે શું બચત? શું? બહેન? કાંતાની આંખમાં ફરી આંસુ આવી ગયા. તેણે સવિતાને ગળે લગાવી અને ગામના લોકો દૂર ઊભા રહીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈના હાથમાં મોબાઈલ નહોતો, કોઈ ફોટો પાડતું નહોતું, પણ દરેકની આંખમાં એક જ વાત હતી. આજે ગરીબ બહેન જીતી હતી, પરંતુ તેની જીત પૈસાની નહોતી. તે જીત હતી પ્રેમની, સંબંધોની અને સંસ્કારની.
મિત્રો, આ વાર્તા પૂરી થાય છે. મિત્રો, જીવનમાં પૈસા કમાવવા જરૂરી છે. સારું ઘર, સારી ગાડી, સારી જિંદગી આ બધું મેળવવાની ઈચ્છા રાખવી ખોટી નથી. પણ પૈસા મળ્યા પછી જો આપણે પોતાના જ લોકોને નાના સમજવા લાગીએ તો એ પૈસા આપણા માટે આશીર્વાદ નહીં, અભિશાપ બની જાય છે. સવિતા ઝૂંપડીમાં રહેતી હતી, પરંતુ તેનું દિલ મહેલ કરતાં પણ મોટું હતું. કાંતા મહેલમાં રહેતી હતી, પરંતુ તેને સાચી અમીરી સમજવામાં વર્ષો લાગી ગયા. એટલે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, ગરીબ માણસ પાસે પૈસા ઓછા હોઈ શકે, પણ જો દિલમાં પ્રેમ હોય તો તે દુનિયાનો સૌથી અમીર માણસ છે. અને જો તમારી પાસે પૈસા હોય, તમારા ગરીબ ભાઈ બહેન, માતા પિતા કે સગાને ક્યારેય નાનો ન સમજતા. કારણ કે સમય ક્યારેક એક સરખો રહેતો નથી. આજે તમે કોઈની મદદ કરી શકો છો, કાલે કદાચ તમને જ કોઈના હાથની જરૂર પડી શકે, અને ત્યારે તમને પૈસા કરતાં વધુ કિંમત સમજાશે એક સાચા સંબંધની. વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં રામ રામ જરૂર લખી દેજો.